Hello friends, welcome all in the third part of chapter number 10 straight lines from 11th science and CRT. Last session ની અંદર આપણે એક્સેસ ક્વેશ્ચન્સ ને થોડી થિયરી કમ્પ્લીટ કરી અને સ્વાધ્યાયની શરૂઆત કરી એમાં 5 નંબરના ક્વેશ્ચન સુધી વાત કરેલી. આગલા સેશનમાં ત્યાંથી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. રાઈટ? જો તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં કીધું છે કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે બિંદુઓ કાટકોણ ત્રિકોણના બિંદુઓ છે. હવે તમે ધારો કે માની લો કે ધારો કે a ઓફ 4 4 હોય, b ઓફ 3 5 હોય અને c ઓફ -1 -1. હવે સિમ્પલ છે કે પાયથાગોરસનો ઉપયોગ નથી કરવાનો, પણ કોઈ પણ જગ્યાએ કાટકોણ ત્રિકોણ માટેની શરત તો સેમ જ હશે. સમજો, ધારો કે આને કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ, બરાબર. રેન્ડમ આપણે કોઈ પણ એક કયા કયા શિરોબિંદુ છે અત્યારે આપણે વિચારવું નથી, પણ ધારો કે અહીંયા કોઈ એક શિરોબિંદુ છે, આ બિંદુ છે અને આ બિંદુ છે. તો તમે એવું વિચારી લો કે ધારો કે હું અત્યારે એબીસી નામ આપી દઉં, ધારો કે તો જો એ કાટકોણ ત્રિકોણના બિંદુ હશે તો એબી નો ઢાળ અને બીસી નો ઢાળ પરસ્પર લંબ હશે. એટલે કે એબી અને બીસી પરસ્પર લંબ હોય ને આપણે અત્યારે જસ્ટ લાસ્ટ સેશનમાં એવું જોયું હતું કે જો બે રેખા પરસ્પર લંબ તો ઢાળનો ગુણાકાર -1. તો ટૂંકમાં તમારું જે અત્યારે ટાસ્ક જે છે એમાં તમારે ત્રણેય બિંદુઓમાંથી 1 બાય 1 જે રેખા મળશે કે એબી મળશે, બીસી મળશે ને એસી મળશે, એનો ઢાળ શોધી લો. એમાંથી કોઈ પણ બેના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ, અને જે બેના ઢાળનો ગુણાકાર -1 થશે, બરાબર, એના અકોર્ડિંગ તમને કાટકોણ ત્રિકોણ મળી જશે. તો આપણે અહીંયા પહેલા તો 3 ઢાળ શોધી લઈએ. તો m1 બરાબર રેખા એબી નો ઢાળ. તો કયું સૂત્ર વાપરીશું ભાઈ? તો કે y2 - y1 by x2 - x1 વાપરીશું. તો y2 - y1 by x2 - x1. તો 5 - 4 1 અને 3 - 1 એટલે -1. તથા m2 બરાબર બીસી નો ઢાળ વિચારી લો, તો એ થઈ જશે -1 -5 upon -1 -3. તો -6 upon -4 એટલે થઈ ગયું 3/2. બરાબર. અને એવું તમે m3 વિચારો તો એ રેખા એસી નો ઢાળ થઈ ગયો. તો એસી નો ઢાળ -1 -4 upon -1 -4. તો -5 upon -5 એટલે 1 થઈ જશે. તો જોજો અહીં m1 dot m3 -1 into 1 is equals to -1. તો એનો મીનિંગ શું થશે કે રેખા AB લંબ રેખા AC થશે, અને જો રેખા AB લંબ રેખા AC થાય તો એનો મીનિંગ કે મેજરમેન્ટ ઓફ એંગલ A is equals to 90 ડિગ્રી થશે. એટલે કે હવે તમારો જે ત્રિકોણ છે તે કયો બનશે? CAB બનાવો અથવા તો BAC બનાવો. તો માટે જો 90 ડિગ્રી ખૂણો બન્યો તો માટે ત્રિકોણ BAC કાટકોણ ત્રિકોણ બનશે. રાઈટ? તો એનો મીનિંગ સાબિત થયો કે ભાઈ કે આપેલા જે બિંદુઓ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે એમાં કશે પણ પાયથાગોરસના નિયમનો ઉપયોગ થયો નથી. રાઈટ? ચાલો, તમને એવું કીધું છે કે એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો રેખાનો ઢાળ શોધો. બહુ સિમ્પલ દાખલો છે ભાઈ, બટ પહેલા એ ખબર પડી જોઈએ કે એને જે શબ્દ વાપર્યો છે, બરાબર, કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને તો એ જે રેખા છે કમ્પલસરી કંઈક આ રીતે હશે. સમજો, કારણ કે તો જ આ રેખાનો y અક્ષની ધન સાથે y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેવો થાય? 30 ડિગ્રી. હવે તમે ઓબ્ઝર્વ કરો કે આપણે જે બી રેખાના ઢાળનું સમીકરણ ભણ્યા એમાં પહેલી જે વ્યાખ્યા લખેલી એમાં પહેલો શબ્દ લખેલો કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, જ્યારે અહીંયા છે y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. તો કમ્પલસરી મારે પહેલા તો અભિકોણના નિયમ પ્રમાણે બોલો, આ 30 થાય. જો આ 90 હોય તો કમ્પલસરી આ જે એંગલ છે તે કેટલો થશે? 60. જો આ 60 ડિગ્રી હોય તો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો થશે? 120 થશે. તો અહીં રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 120 ડિગ્રી હશે. એટલે શું થશે ભાઈ? તો કે m બરાબર tan 120 ડિગ્રી.
તો મીનિંગ કે m બરાબર tan 120 એટલે tan પાઈ -60, એનો મીનિંગ કે ઢાળ થઈ જશે -√3, રાઈટ. સો હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. આ જે ખૂણો બને છે એ તમારા માટે સૌથી અગત્યનો કન્સેપ્ટ થઈ ગયો, રાઈટ. ચલો નેક્સ્ટ. ચલો અહીંયા છે કે જો બિંદુઓ સમરેખ હોય તો x ની કિંમત શોધો. તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે a ઓફ x -1, b ઓફ 2 1, c ઓફ 4 5. જો abc સમરેખ હોય, તો તમે એવું કહી શકો ને કે ab નો ઢાળ બરાબર bc નો ઢાળ. હવે જો ત્રણ બિંદુ સમરેખ છે, સમજો કઈ સ્થિતિમાં હશે તે મને ખબર નથી. abc બી હોઈ શકે, acb બી હોઈ શકે, bac બી હોઈ શકે, વોટએવર, કોઈ પણ કન્ડિશનમાં હોય. પણ ક્લિયર છે કે જે આ રેખા હશે ab, એ જ રેખા ac થવાની, બરાબર. તો જો હું પોઈન્ટ વિચાર કરીને જાઉં તો ab નો ઢાળ બરાબર bc નો ઢાળ. તો વિચારો ab નો ઢાળ એટલે શું થશે? તો કે y2 - y1 upon x2 - x1 બરાબર bc નો ઢાળ y2 - y1 upon x2 - x1. તો 1 + 1 + 1 2/2 - x is equals to 4/2. ચલો 4/2 એટલે 2, 2 2 કેન્સલ, તો 2 - x is equals to 1, implies x ની વેલ્યુ થઈ જશે 1. હા, તમારો આન્સર થઈ જશે, બરાબર. હવે આમાં કમ્પલસરી ઢાળનો ઉપયોગ કરીને કરો તો જ બેટર. હા, કોઈ એમ કે સર પેલી ત્રિકોણનો ક્ષેત્રફળ 0 થાય તે સૂત્ર વાપરીએ તો એનાથી પણ જવાબ તો સેમ જ આવશે, બટ જે ઈઝી રહેશે એ આ રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર કીધું છે કે અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે આપેલા બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો સૌથી પહેલા ફરીથી ધારી લો કે ભાઈ ધારો કે a ઓફ -2 - 1, b ઓફ 4 0, c ઓફ 3 3 અને d ઓફ -3 2. હવે આપણને દરેકને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ થવા માટેની શરત શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ થવા માટેની શરત કે આ બે બાજુ પરસ્પર સમાંતર હોય, એવું જ સામસામેની બે બાજુ સમાંતર હોય. તો એનો મીનિંગ કે આમાં પણ ધારો કે હું આને એબીસીડી નામ આપી દઉં તો 4 ઢાળ શોધવા પડે મારે, અને 4 માંથી કોઈ પણ બે ઢાળની પેર કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, રાઈટ. સો હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો છે, રાઈટ. તો જો હું એ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરું તો પહેલા તો મારે 4 ઢાળ શોધી લેવા પડે. સમજો બહુ વ્યવસ્થિત. તો કે અહીં m1 બરાબર ab નો ઢાળ. ચલો ab નો ઢાળ એટલે y2 - y1 by x2 - x1 એટલે 1/6. m2 બરાબર bc નો ઢાળ, તો 3 - 0/3 - 4, તો -3. m3 બરાબર cd નો ઢાળ, તો 2 - 3 upon -3 -3 એટલે અહીંયા થઈ જશે 2 - 3 અને એટલે +1/6, રાઈટ. અને m4 બરાબર તમે કહી દો ad નો ઢાળ, તો 2 - -1 by -3 + 2, તો એ થઈ ગયું -3, રાઈટ. તો અહીં તમે ક્લિયર કહી શકશો ને કે અહીં m1 બરાબર m3 તથા m2 બરાબર m4. એનો મીનિંગ કે જો બે રેખાના ઢાળ સમાન તો બંને રેખાઓ પરસ્પર સમાંતર. તો એનો મીનિંગ કે રેખા AB સમાંતર રેખા CD અને રેખા BC સમાંતર રેખા AD. તો જો હું આ 4 પોઈન્ટને, આ 2 પોઈન્ટને ધ્યાનમાં લઉં તો કમ્પલસરી મને જે સબાચર મળશે આ રીતે મળતો હોય. અત્યારે અંતર પર શું છે શરત એ આપણને ખબર નથી, પણ જો સમાંતરની વાત કરો તો એ બી સમાંતર સી ડી, તો ઓટોમેટિકલી એ બી સમાંતર સીડી અને બીસી સમાંતર એડી. તો આ શું થશે ભાઈ? સબાચર થાય. માટે આપેલા શિરોબિંદુ સબાચરના શિરોબિંદુ છે એવું સાબિત થશે.
આમાં પણ તમે ઉપયોગ કોનો કર્યો ભાઈ? પ્યોર ઢાળના જ કન્સેપ્ટનો કર્યો, રાઈટ? ચલો અહીંયા તમને કીધું છે કે બિંદુ a of 3 minus 1 અને b of 4 minus 2 વડે જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. હવે સીધી વસ્તુ છે કે રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ tan theta બરાબર m બરાબર y2 minus y1 by x2 minus x1 પ્રમાણે. ચાલો વિચારો tan theta બરાબર કેટલું? તો કે y2 એટલે -2 minus minus plus 1 by x2 4 minus 3, right? So -2 plus 1 by 1 એટલે -1. તો જો tan theta બરાબર -1 હોય તો theta બરાબર pi by 3 pi by 4 એટલે કે 135 ડિગ્રી થઈ જશે, રાઈટ? સો આ રીતે તમે આનો ઢાળ ખૂણો શોધી શકશો, રાઈટ? હવે એનો મીનિંગ એવો થયો કે આ જે રેખા હશે કમ્પલસરી x અક્ષ ઘન દિશા સાથે 90 ડિગ્રી કરતા મોટો ખૂણો, એટલે કંઈક રેખા તમારી તમને, કારણ કે x3 minus 1 છે અને 4 minus 2 છે, એટલે રેખા કંઈક આ રીતે જાય, સમજો? એટલે આ રીતે કંઈક રેખા જાય, એટલે આ જે ખૂણો હશે કમ્પલસરી 90 ડિગ્રી કરતા મોટો થશે. ઓકે, હોપ આ પણ સમજમાં આવ્યું હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે જો બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય, tan આલ્ફા બરાબર 1/3 હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા બમણો હોય તો બે ઢાળ શોધો. તો જો સૌથી પહેલું તો તમારે ધારી લેવું પડે કે ધારો કે રેખાના ઢાળ m1 તથા m2 હોય. જો m1 બરાબર m કહીએ તો કમ્પલસરી m2 બરાબર 2m જ થશે, કારણ કે એક રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા બમણો કીધો છે, બરાબર? ચલો અહીં tan થીટા નું સૂત્ર લગાવો કે tan આલ્ફા બરાબર માનાંકમાં m1 minus m2 by 1 plus m1 m2. તો 1/3 is equals to m minus 2m by 1 plus m into 2m. તો એનો મીનિંગ શું થયો ભાઈ? કે માઇનસ m upon 1 plus 2m square is equals to 1/3. તો એનો મીનિંગ કે m ના છેદમાં 1 plus 2m square બરાબર plus or minus 1/3 હશે. તો હવે પહેલી શરત કે જો m by 1 plus 2m square બરાબર 1/3 હોય તો 3m is equals to 1 plus 2m square. તો એનો મીનિંગ કે 2m square minus 3m plus 1 બરાબર 0. તો બોલો ડાયરેક્ટ હવે આપણને પાડતા આવડે છે કે 2m minus 1 અને m minus 1, રાઈટ? તો ક્યાં તો m બરાબર હાફ અથવા m બરાબર 1, કન્ફર્મ, રાઈટ? અને એ જ રીતે બીજું કે જો m upon 1 plus 2m square બરાબર -1/3 લઈએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દો તો 3m is equals to -1 minus 2m square. તો 2m square plus 3m plus 1 બરાબર 0. તો સેમ વે 2m plus 1 into m plus 1 is equals to 0. તો ક્યાં તો m is equals to minus half અને m is equals to -1. આ તમારા બીજા બે જોડ આવી ગયા. એટલે ટોટલ બે પ્રકારની જોડ મળશે કે જેમાં બે રેખાઓ અલગ અલગ, એટલે કે ટોટલ 4 રેખાઓ મળશે, બરાબર? કે જેમાં બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 1/3 tan આલ્ફાનું મૂલ્ય, બરાબર? સો હોપ આ પોઈન્ટ આપણને ક્લિયર થયો હોય. ઓકે, ચાલો નેક્સ્ટમાં છે કે જો રેખા x1 y1 અને hk માંથી પસાર થાય અને એનો ઢાળ m હોય તો આવું કંઈક સાબિત કરવું છે. તો ભાઈ બહુ સિમ્પલ થઈ ગયું. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ m બરાબર બોલો કયું સૂત્ર? y2 minus y1 by x2 minus x1 પ્રમાણે m બરાબર k minus y1 upon h minus x1. તો h minus x1 into m બરાબર k minus y1. બસ થોડું ઘણું આમ તેમ કરી લો તો k minus y1 બરાબર m into h minus x1 જે સાબિત થાય છે. સિમ્પલ, કંઈ જ કરવાનું હતું નહીં, રાઈટ? ચલો આની અંદર પણ તમને એવું કીધું છે કે 3 બિંદુઓ સમરેખ આપી દીધા છે. તો હું a of h0, b of ab અને c of 0 કે સમરેખ કીધા છે.
ફરીથી એ જ કે જો સમરેખ હોય તો AB નો ઢાળ બરાબર AC નો ઢાળ, તમે BC નો પણ ઢાળ લઈ શકો છો, જે કન્વીનિયન્સી હોય, જે જોઈને એવું લાગતું હોય કે બિંદુ થોડા ઈઝી રહેશે એનો તમે ઉપયોગ કરી શકશો. બોલો AB નો ઢાળ એટલે B - 0 બાય A - H અને AC નો ઢાળ K - 0 બાય 0 - H, તો B upon A - H બરાબર -K by H. ચલો તો શું કરીએ ભાઈ, હવે તમારે સાબિત કરવું છે A by H છે ને, તો એક કામ કરો B by K અહીંયા મૂકી દો અને -A - H by H લઈ લો. ચાલો તો છેદ વિભાજન આપી દઈએ તો B by K is equals to -A by H plus 1, તો એનો મીનિંગ કે A by H plus B by K બરાબર 1, જે સાબિત થાય. ઓકે, સો અહીંયા તમારું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. બાકીનું જે પોર્શન છે જેમાં હવે ફરીથી નવી થિયરીનો ઉપયોગ થશે, એનો જે સમજવાનું છે એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.